તો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ સર ભગવતસિંહજી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ જે રમતગમત અને યુવાનોની કસરત માટે બનાવાયું છે તે હાલ ગંભીર રીતે ખરાબ હાલતમાં જોવા મળ્યું છે। ગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં અહીંની જમીન અને ટ્રેકની સ્થિતિ એવી નથી કે રમતગમત સરળતાથી કરી શકાય। તો સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના રમતો માટે અહીં આવનારા ખેલાડીઓ ખૂબ મુશ્કેલી અનુભવતા જણાયા છે। તો ગ્રાઉન્ડમાં પોલીસ સૈનિક અથવા અન્ય યુવાનોની શારીરિક કસરતો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। તો કેટલાક લોકોએ આ મામલે ભ્રષ્ટાચારની પણ શંકા વ્યક્ત કરી છે। ત્યારે લોક માંગ છે કે ધોરાજીનું એકમાત્ર મોટું ગ્રાઉન્ડ યોગ્ય રીતે સમારકામ કરાય જેથી ખેલાડીઓ અને યુવાનોને આવન જાવન અને કસરત દરમિયાન મુશ્કેલી ન નડે। મારું નામ અંકિત પ્રજાપતિ છે। હું ધોરાજીનો રહેવાસી છું। આપણે અહીંયા જો ભગવતસિંહ સ્કૂલ પાછળ ગ્રાઉન્ડ જે છે રનિંગ માટે, જે ઘણા બધા લોકો રનિંગ ને કોન્સ્ટેબલની તૈયારી, આઈપીએસની, પોલીસની તૈયારી વગેરે કરવા આવે છે, તેના માટે જે આ ગ્રાઉન્ડ દોડવા લાયક જ જરાય છે નહીં। તેમાં ખાડા ખબડા અને મોટા મોટા પાણાઓ જે નડતર રૂપો હોય છે અને જે પડવાની શક્યતા હોય છે અને વ્યક્તિને મોજ પગમાં લાગી શકે છે, પગમાં ભાંગ તૂટવાની શક્ય રહે છે। તેથી આ વ્યક્તિને સુધારો કરવાની જરૂર છે ગ્રાઉન્ડની। કેવી તકલીફ પડે છે અત્યારે તકલીફ એવી છે કે અમે દોડતા હોઈએ છીએ તો પગમાં ક્યારેક મોચ પડી જાય છે, પગ વાડો વળી જાય છે તો તૂટવાની શક્યતા રહી શકે છે। પગ પછી ગ્રાઉન્ડની આપણે તૈયારી કરવા વ્યક્તિ આવે છે સ્પેશિયલ ગ્રાઉન્ડ માટે, પોલીસની કોન્સ્ટેબલની તૈયાર માટે, તો એ ભાઈની સપનું તે વ્યક્તિનું રહી શકે છે અને આ જરૂરી છે કે ગ્રાઉન્ડ સારી રીતે બનાવવાની જરૂર છે। હવે માહિતી એટલી હતી કે અત્યારે અમે રોજ સવારે ક્રિકેટ રમવા આવીએ। ધોરાજી તાલુકામાં રમતગમત માટેનું એક મેદાન છે કે જેમાં રમતગમત, સ્કૂલની પ્રવૃત્તિ અને જાહેર કાર્યક્રમ થઈ શકે। તો અમારી માગણી એટલી જ છે કે જે તે ગ્રાઉન્ડની ફરતે ટ્રેક બનાવેલા છે અને મેદાનનું રિનોવેશન કરાવેલું છે, તો મેદાનના રિનોવેશનમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। હવે રોજ સવારે વહેલી સવારે ઉઠીને ગ્રાઉન્ડની તૈયારી કરતા પોલીસની, આર્મીની અથવા તો બીજી જે તે કોઈ હોય, તો જેના માટે ટ્રેક બનાવવામાં આવ્યો છે, એ ટ્રેકમાં તમે જુઓ તો ખાડા છે, પ્લસ જાહેર કાર્યક્રમ માટેનું આ ગ્રાઉન્ડ છે। તો જાહેર કાર્યક્રમ કરવા માટે જે તે ગ્રાઉન્ડ આ ભાડે આપે છે એની સામે કોઈ જાતનો કોઈ વિરોધ નથી, પણ અમારી માગણી એટલી જ છે કે જાહેર કાર્યક્રમ થઈ જાય પછી ગ્રાઉન્ડની યોગ્ય સાફ સફાઈ થવી જોઈએ। જે ગ્રાઉન્ડમાં યોગ્ય સાફ સફાઈ નથી થતી અને જે તે કોઈ પણ કાર્ય થઈ ગયું હોય તો કાર્ય થઈ ગયા પછી ગ્રાઉન્ડમાં મોટા ખાડા તમને જોવા મળે છે અને ટ્રેક ઉપર તમે જુઓ તો ગ્રાઉન્ડની તૈયારી કરતા હોય બરોબર, તો નાના મોટા ખાડા એટલા છે કે ગ્રાઉન્ડની તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓના ને અથવા તો જે તે કેન્ડિડેટ હોય એ બધાના પગ ધરબાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે ને એક બે બનાવ પણ એવા બનેલા છે કે છોકરાઓ તૈયારી કરવા નથી આવતા। પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે આના કરતા તો રોડ ઉપર તૈયારી કરવી સારી। અમારી માગણી એટલી જ છે કે ગ્રાઉન્ડનું રિનોવેશન થયું છે તો આ રિનોવેશનમાં ફરી પાછું વ્યવસ્થિત કાર્ય કરવામાં આવે। જો અમારી માગણી પૂરી નહીં થાય તો અમે જે તે કોઈ વહીવટી અધિકારી હોય એને અમે જાહેર કરશી અને અથવા તો અમે વિજિલન્સ તપાસ કરાવશી કે આ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે।